નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ઓલ ઇન ગુજરાતી ચેનલમાં। શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનનો એક નાનો નિર્ણય તમારું આખું ભવિષ્ય બદલી શકે? આજે હું તમને એવી જ એક સાચી લાગતી કહાની સંભળાવવાનો છું, જે તમને અંત સુધી વિચારવામાં મજબૂર કરી દેશે। એક નાનકડા ગામમાં અજય નામનો એક છોકરો રહેતો હતો। અજય બહુ હોશિયાર હતો, પણ એક મોટી સમસ્યા હતી, તે હંમેશા કામને કાલે કરીશ એમ મૂકી દેતો। પરીક્ષા હોય, ઘરનું કામ હોય કે કોઈ તક, તે હંમેશા કહેતો, હજુ તો સમય છે। એક દિવસ તેના પિતાએ તેને કહ્યું, બેટા, સમય ક્યારેય કોઈની રાહ નથી જોતો। પણ અજયને આ વાતનો અર્થ સમજાયો નહીં। એક દિવસ તેને શહેરમાં મોટી કંપનીમાં જોબ માટે ઇન્ટરવ્યૂ કોલ આવ્યો। આ તક તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે એવી હતી। પણ અજયે વિચાર્યું, હજુ તો 2 દિવસ બાકી છે, તૈયાર તો કાલે કરી લઉં। અને આમ જ દિવસ પસાર થઈ ગયો। ઇન્ટરવ્યૂનો દિવસ આવી ગયો। અજય ગયો તો હતો, પણ તે તૈયાર નહોતો। પ્રશ્નો પૂછાયા, પણ જવાબ નહોતા। અને થોડા સમય પછી તે રિજેક્ટ થઈ ગયો। તે દિવસ પછી અજયને સમજાયું કે તક દરવાજે વારંવાર નથી આવતી, અને સમય એકવાર જતો રહે તો પાછો આવતો નથી। તે દિવસે અજયે એક નિર્ણય લીધો, હવે પછી હું કોઈ કામ કાલે નહીં મૂકીશ। અને એ જ નિર્ણય તેનું આખું જીવન બદલીશે નાખ્યું। અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો, કારણ કે આવી એક કહાની કોઈનું જીવન બદલી શકે છે।